પ્રકાશ, પ્રગતિ અને પવિત્રતા દીપમાલા ન્યૂઝ। ખાલી કઈ મતદારોનો આભાર બોલી નાખો ને ગુજરાત રાજ્યની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હમણાં તાજેતરમાં યોજાઈ ગઈ, જેનું 28 એપ્રિલના રોજ પરિણામ આવ્યું, જેમાં કલોલ નગરપાલિકાના પરિણામમાં રાષ્ટ્રીય કોંગ્રેસે વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 11માં પૂરેપૂરી પેનલનો વિજય મેળવ્યો છે, જ્યારે બાકીની બધી જ તમામ પેનલોમાં ભારતીય જનતા પાર્ટી વિજય પામી છે। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજય પામ્યા છે અને ઘણા સમયથી વોર્ડ નંબર 11માં પેનલ તૂટતી કોંગ્રેસ કોઈ દાડ આખી પેનલ લઈ શકી નથી, પણ જ્યારે કલોલની બાજુનું ગામ સહિત ને વોર્ડ નંબર 11માં ભેરવવામાં આવ્યું, ત્યારે આ વખતે કલોલ નગરપાલિકાની 11 નંબર વોર્ડની પૂરેપૂરી પેનલ આવી છે અને એ બી જંગી બહુમતીથી ચૂંટાઈ આવ્યા છે। વોર્ડ નંબર 11ની જે અત્યારે પેનલ જીતીને આવી છે એને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન।
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વોર્ડ નંબર 11 પેનલ આવી એમને પૂરેપૂરો વિશ્વાસ હતો 11 નંબરની પેનલ જંગી બહુમતીથી જીતીશું એમનો પૂરેપૂરો વિશ્વાસ હતો અને એ પ્રમાણે પેનલ નીકળી એટલે પબ્લિક અને જનતા અને વોટર એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને જેમને અમને આ પેનલને જીતાડી એ બદલ તેમ બધા વોટર મતદાર ભાઈઓને ખૂબ ખૂબ અભિનંદન. જય હિન્દ, જય ભારત. એક ડેવિડ અહીંયા આપણે વોર્ડ નંબર 11 એટલે કે સહિતના મોટામાં મોટો મત વિસ્તાર અને એના દબંગ નેતા અહીંના પ્રતાપજી શંકરજી ઠાકોર એ જબરજસ્ત જંગી બહુમતીથી અને એમની પેનલના બીજા ઉમેદવાર ધનજીભાઈ શંકરભાઈ પરમાર સાથે સાથે કાજલબેન અને રમીલાબેન આ ચારે કોંગ્રેસની સીટો જબરજસ્ત બહુમતીથી લીડ આપી અને કોંગ્રેસની વિજય બનાવી છે તે બદલ સહિતના તમામ મતદારો તરફથી એમનો હાર્દિક વધાઈ આપું છું. અને સાથે સાથે આપણા કરોડ શહેરની અંદર 8 સીટો કોંગ્રેસની આવી છે અને બીજું કે પ્રતાપજી અને ધનજી કાકા ચૂંટાયા એટલે સમજી લેજો કે આખું કોંગ્રેસ ચૂંટાઈ ગયું છે. અને બીજું તો જ્યારે ધનજી કાકા પ્રતાપજી અને 2 બહેનો અને 4 ઉમેદવાર આપણે કસબાના આ ચારે સીટો ચૂંટાય એટલે 8 સીટો ચૂંટાય એટલે સમજી લેજો કે બળદેવજી ઠાકોર ફરીથી રિપીટ થઈ રહ્યા છે. ધન્યવાદ. હવે આપણે પ્રતાપજી ધનજી કાકા એ આ જીત વિશે મને શબ્દો કહેશે. બોલો. ધનજી કાકા બોલો ભારત માતા કી કોંગ્રેસ. આજનો એક સારો એવો દિવસ, સફળ દિવસ, વિજય દિવસ, એ વિજય દિવસ જે મળ્યો અને હાલ જે આનંદ સર્વ કરી રહ્યા છો એ બધા મતદારોના આભારી છે. અમારું સ્વામે તો તમારી જોડે ત્યાં જોડીએ પણ તમે મત આવ્યો એનો વિજય છે અને એ વિજય આગળ પણ સફળ થાય અને કોંગ્રેસ મજબૂત બને. અમારો હક છે એક તો કોંગ્રેસને મજબૂત બનાવવા. દરેકને હું વિનંતી કરું છું કે કોંગ્રેસનો હાથ મજબૂત કરજો, વારંવાર કોંગ્રેસને લાવજો. કોંગ્રેસ જેવો કોઈ પક્ષ નથી અને અમારા વડીલ જેવા કોઈ મિત્ર નથી. એટલે મારી દ્રષ્ટિએ સહિતને પણ ધન્યવાદ આપું છું, કલોલની પ્રજાને પણ ધન્યવાદ. બોલો ચામુંડા. જે આ વિજય થયો છે એ અમારો વિજય નહીં થયો, મારા મતદારનો વિજય છે. જેથી કરી આટલા બહુમતી આપણે જીતાડ્યા છે આખી પેનલને સહિત બધા પૂર્વ વિસ્તાર એટલે એમને હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને આવી નવા થશે કોઈ બી આવતા 5 વર્ષે કોઈ બી અમે ના ઉભે કોઈ બીજા ઉમેદવાર એને વધુ જંગી બહુ બધી જીતાડજો. કોંગ્રેસે અમને મારો મત આલી જીતાડે. મને તો સપને ખ્યાલ નતો કે હું જીતીને આવી અને મને એવું ખ્યાલ કશી ખબર નહીં પડતી. આભાર તમારો. ચર્ચા ચાલતી હતી. બધાનો આભાર માનો. ખૂબ ખૂબ આભાર. કલોલ નગરપાલિકાની અંદર કલોલની બાજુના 2 ગામ શહીદ અને બોરીપરા 2 કલોલ નગરપાલિકામાં ભેળવાતા કંઈક કલોલની જનતામાં એવું કંઈક ચર્ચા થતી હતી કે આ વખત નગરપાલિકામાં બહુ સારો એવો ફેરફાર થશે અને એની અસર થશે. પણ અત્યારે હાલ પરિણામ જોતા એવું લાગે છે કે શહીદ ગામ ભરવાથી ફક્ત 11 નંબરના વોર્ડનો જ બેનિફિટ થયો. જે 2 સીટો આવતી હતી, 1 સીટ તો 2 સીટ આવતી હતી, એની જગ્યાએ 4 સીટો આવી. જ્યારે બોરીસરાને લગતા જે વોર્ડ છે એ વોર્ડની અંદર એમાં કોંગ્રેસનો કોઈ ફાયદો થયો નહીં. તો આ બાબતે શું કહેવું? આ બાબતે વોર્ડ નંબર 11 ની અંદર સહિત પંચાયતને ભેળવી નાખવાથી જે સમીકરણો વોર્ડ નંબર 11 ના બદલાયા એ સમીકરણની અંદર કોંગ્રેસ પાર્ટી માટે સારામાં સારો ફાયદો રહ્યો છે.
જ્યારે બોરીસણા પંચાયતને જ્યારે કલોલ ક્ષેત્રમાં નગરપાલિકામાં ભેળવી દેવામાં આવી તો એમાં કોંગ્રેસ પાર્ટીને ફાયદો નથી. એનું મૂળ કારણ કે ત્યાં મોટા ભાગે ભારતીય જનતા પાર્ટીનો વર્ષોથી ત્યાં એમનો વિસ્તાર આવેલો છે ત્યાંના મતદારોનો, અને ખાસ કરીને કે ત્યાં બોરીસણાને જે અડધું બોરીસણા અને અડધું સહિત અડધો પંચવટી વિસ્તાર એમ કરીને આખો વિસ્તાર એકત્રિત કરવામાં આવ્યો હતો. એટલે ક્યાંક ને ક્યાંક ત્યાં કોંગ્રેસના ઉમેદવારો પણ ત્યાં થોડીક રીતે નબળા હતા, તેથી ત્યાં એટલી બધી સરસાઈ પોતે જીત ત્યાં નથી મેળવી શકતા. અને ત્યાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અને ભારતીય જનતા પાર્ટીના મતદારો હોવાથી ત્યાં એ કોંગ્રેસને લાભ મળ્યો નથી. વોર્ડ નંબર 11ની અંદર પહેલાં શરૂઆતમાં ઘણા સમય પહેલાં કોંગ્રેસની આખી પૂરેપૂરી પેનલ આવતી રહી, પણ છેલ્લા 2-3 ટર્મથી કાયમ માટે કોંગ્રેસની પેનલ બે થતી હતી. એક બે ઉમેદવાર આવતા હતા. આ વખતે વોર્ડ નંબર 11ના 4 કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ. આ બાબતે તમે કંઈ પ્રકાશ પાડવા માગો છો? આ બાબતે વોર્ડ નંબર 11ની સંપૂર્ણ પેનલ ચૂંટાઈ છે એની પાછળનું મૂળ કારણ ઠાકોર પ્રતાપજી શંકરજી એ કોંગ્રેસ પાર્ટી એક મજબૂત ઉમેદવાર આપ્યા અને બીજા મજબૂત ઉમેદવાર ધનજીભાઈ શંકરભાઈને આ ત્રીજી ટર્મ માટે એમને ટિકિટ આપી અને મજબૂત દાવેદારી કરી અને ત્યાં પોતે મજબૂત ઉમેદવાર ચૂંટાયા છે. સાથે સાથે જે કાજલબેન અને મંજુલાબેન જે ઉમેદવાર આવ્યા છે તે સ્ત્રી સશક્તિકરણ બાબતમાં પણ પોતે તેઓ મજબૂત છે અને તે પણ આ બંને ઉમેદવારોને પૂરેપૂરા સહયોગથી એમને સહકાર આપશે. અને આ ચારેય ઉમેદવારો લોકપ્રિય હોવાથી ત્યાં વોર્ડ નંબર 11ની અંદર આ આખી પેનલ જીતી ગઈ છે અને બહુ સારા મતોથી જીતી છે. અને ત્યાં સામેની પાર્ટીના જે બીજેપીના ઉમેદવાર હતા એમાં તમને વાત કરીએ તો કલોલ નગરપાલિકાના માજી પ્રમુખ હિમાક્ષીબેન તેઓ પોતે ત્યાં વોર્ડ નંબર 11ના સ્થાનિક ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના સંનિષ્ઠ કાર્યકર હોવા છતાં ત્યાં પોતે સારી એવી લીડથી હારી જાય છે. તે બહુ આશ્ચર્યજનક ઘટના છે. સાથે સાથે જે દીપકભાઈ મકવાણા ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી હતી તેઓ પણ ત્યાં જબરજસ્ત પરાજય પામ્યા છે. આ બધી જો વાતો આપણે જોઈએ તો ત્યાં કોંગ્રેસનું જન સમર્થન જબરજસ્ત મળ્યું છે અને એ જન સમર્થન 11 નંબર માટે અને વોર્ડ નંબર 2 માટે બહુ મહત્વની કોંગ્રેસ માટે બાબત છે. કલોલ નગરપાલિકાનું ભારતીય જનતા પાર્ટીનું શાસન બનશે તો ફક્ત કોંગ્રેસના 8 જ ડેલિગેટ ચૂંટાયા છે કોર્પોરેટર. તો શું તેમના વોર્ડનું આ લોકો ભારતીય જનતા પાર્ટી એમની જે કંઈ લોકોના પ્રજાકીય પ્રશ્નો છે એ સોલ્વ થશે ખરા? કામ થશે ખરી? આ તમારા કોંગ્રેસના ઉમેદવાર શું એ પ્રજાના પ્રશ્નો ઉકેલી શકશે ખરા? આ બાબતે રજની કાકા વોર્ડ નંબર જે 11 અને વોર્ડ નંબર 2ના જે 4 ઉમેદવાર કોંગ્રેસના જે ચૂંટાઈ આવ્યા છે 8 ઉમેદવારો, એ 8 ઉમેદવાર 44 ઉમેદવાર જેટલા મજબૂત છે. કારણ કે આ બંને વોર્ડના જે 8 ઉમેદવારો છે કોંગ્રેસના તેમાં સૌથી જો મજબૂતમાં મજબૂત ઉમેદવારો ગણીએ તો વોર્ડ નંબર 2ની અંદર સલાઉદ્દીન છે, વોર્ડ નંબર 11ની અંદર ધનજીભાઈ છે, પ્રતાપજી છે. આ તેમની ટીમવર્ક જે છે એ જબરજસ્ત કામ કરશે એવી મારી શુભ આશા છે અને તે મતદારોના પ્રશ્નો પણ સોલ્વ કરી શકશે. જ્યારે સામેની પાર્ટી એટલે કે ભાજપની જે પાર્ટી છે એના ઉમેદવારશ્રીઓ નવા બધા ચૂંટાયેલા છે એટલે એમને બિચારાઓને આ જે 2-2.5 વર્ષનો એમને શીખવામાં જ માત્ર જતા રહેશે. બાકીનો સમયમાં શું થયું ક્યાં શું એ અમને પણ ખ્યાલ નહીં આવે. તો આ મારી જે નમ્ર વિનંતી છે કે વોર્ડ નંબર 11 અને વોર્ડ નંબર 2ના તમામ ઉમેદવારો શ્રી તરફથી કોઈ પણ પ્રશ્ન હોય તો તેઓની પાસે જજો અને એમની સક્ષમતા મુજબ તમારા પ્રશ્નો સોલ્વ કરી શકશે. હું તમને એવું પૂછવા માગું છું કે અત્યારે હાલ ટોટલી કલોલ તાલુકા પંચાયત, કલોલ નગરપાલિકા, ગાંધીનગર જિલ્લા પંચાયત બધું જ ભારતીય જનતા પાર્ટીએ વિજય મેળવી બધું જ કબજે કરી લીધું. જ્યારે કલોલ નગરપાલિકાના વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 11માં પૂરેપૂરી પેનલ આવી. આ બાબતે તમે શું કહેવા માગો છો? આ બાબતે રજની કાકા વોર્ડ નંબર 11 અને વોર્ડ નંબર 2ના અંદર
જે કોંગ્રેસના મતદાર મોટામાં મોટા છે તેમનો સિંહ ફાળો જાય છે અને ત્યાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નબળા મૂકવામાં આવ્યા હતા. સૌથી મોટો કોંગ્રેસનો આ બંને વોર્ડની અંદર જે વિજય થયો છે ત્યાંના મતદારોએ કોંગ્રેસને જન સમર્થન આપ્યું છે, તે સૌથી બહુ મોટી વાત છે. અને સમગ્ર રાજ્યની અંદર જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસે પોતાની સીટો મતદારો પણ વધારેલા છે. ગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કરતા સમગ્ર ગુજરાતની અંદર કોંગ્રેસનું સારું વાતાવરણ પણ બનેલ છે. સાથે સાથે કલોલ નગરપાલિકાની જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે 2 વોર્ડની અંદર જે 8 ઉમેદવારો ચૂંટાઈને આવ્યા છે તેમનો પણ ખૂબ અભિનંદન આપું છું. સાથે સાથે કોંગ્રેસની જે જિલ્લા પંચાયતની મોટી ભોયની સીટ છે તથા આસોડિયાની જે તાલુકા પંચાયતની સીટ છે એવી અનેક સીટો પર કોંગ્રેસે સારી બહુમતીથી વિજય મેળવ્યો છે. તે બદલ તમામ કોંગ્રેસના ઉમેદવારશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. 2026ની જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના રિઝલ્ટ આજે આવી ગયા છે ત્યારે કોંગ્રેસની બંને વોર્ડ થઈને 8 સીટો ભવ્ય બહુમતથી જીતેલ છે. તે બદલ 4 વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 11ના 8 ઉમેદવારશ્રીઓને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને સાથે સાથે વોર્ડ નંબર 11 અને વોર્ડ નંબર 2ના તમામ મતદારોને કોંગ્રેસ વતી હું અભિનંદન પાઠવું છું. અને તેમના કોઈ પણ પ્રશ્નો એમના હશે તો વોર્ડ નંબર 11 અને વોર્ડ નંબર 2ના તમામ કોંગ્રેસના ઉમેદવારો તેની સંપૂર્ણ જવાબદારી પોતે માથે સ્વીકાર કરશે.